રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું છું લાલકિયા સાગર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે એસજે ફાર્મિંગ લાઈફમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કપાસના પાકની. અને અત્યારે કપાસનો પાક એમ કહેવાય ને કે આમ રોનક જ કંઈક અલગ છે. અને અત્યારે ગમે એવો કપાસ છે, ખૂબ સારા ઘેરા ઊભા છે બધાના. અને સામે જીવાત પણ એવી જ છે, જેમ કે સફેદ માખી, લીલી પોપટી, ચૂસિયો, પછી ગરો, થ્રિપ્સ, બધી પ્રકારની જીવાત અત્યારે કપાસના પાકમાં આવી છે. કારણ કે કપાસની રોનક ખૂબ સારી છે. અને રોનક આવી બધી છે એની પાછળ પણ એક કારણ છે, વૈજ્ઞાનિક કારણ, જે કહેવાય ને કે વીજળી બહુ ચમકતી હોય, એનાથી નાઇટ્રોજન કપાસને મળતો હોય, એના કારણે આવી રોનક આવતી હોય. એટલે આપણે ઘેરામાં માટો મારીએ ને તો આપણે મજા જ આવ્યા રાખે કે ના, કાંઈ ઘટે જ નહીં. અને અત્યારે ફૂલ ભમરી પણ ખૂબ જ સારી છે, કપાસના ઘેરા પણ ખૂબ જ સારા છે. અને થોડીક મહેનત પણ કરવાની જરૂર છે, કારણ કે આ સ્ટેજ ઉપર જ્યારે આપણો કપાસ હોય ત્યારે આપણે જો સારી માવજત કરી તો તેનાથી આપણે સારું ઉત્પાદન મળતું હોય. અત્યારે લગભગ સમજી લો ને કે 90 દિવસની આજુબાજુ બધાના કપાસ થઈ ગયા છે. અને આ પીરિયડ એવો છે કે જો તમે આમાં સારા ઝીંડવા તો તમે કરી લેશો ને તો આગળ જતા ઉત્પાદન સારું મળશે. કારણ કે આપણે જે એમ કહેવાય ને કે 1 મહિના પછી જ્યારે ઠંડો પવન વરસે એટલે ગુલાબી ઈયળનો પણ એટેક ચાલુ થઈ જાય. પણ ત્યાં સુધીમાં આપણે આપણા કપાસમાં સારું માવજત કરી અને સારા ઝીંડવા કરી લેશું તો ઉત્પાદન સારું મળશે. તો એ આપણે માહિતી આજ વિડીયોમાં લેવાના છે. તો પેલા તો હે ને આ વિડીયો બીજાને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ખેડૂત મિત્રો, આજે હું તમને કપાસની 5 દવાની માહિતી આપવાનો છું, જે તમારે કપાસમાં એકલી દવા તમારે સફેદ માખી, લીલી પોપટી, ટૂંકમાં જીવાતના નામે કહેવાય ને, થ્રિપ્સ ને બધું એટલે બધું ઉપાડી લે, કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. એક દવામાં તમારે હગારાય એમ કહેવાય ને, બહુ મસ્ત રિઝલ્ટ આવશે. 5 દવાની માહિતી આપવાનો છે. એમાં ખાસ કરીને 3જા નંબરની જે દવા છે તે માર્કેટમાં અત્યારે ધૂમ મચાવે છે, તેના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. તે મરચીમાં તો ચાલે જ છે, પણ જો તમે કપાસમાં વાપરશો તો તેના રિઝલ્ટ ખૂબ જ સારા મળશે. જો તો ખેડૂત મિત્રો, જો પહેલા નંબરની દવાની વાત કરવામાં આવે તે છે બેસ્ટ એગ્રો લાઈફની જે આવે છે, રોનફેન કરીને દવા આવે છે. તેમાં 3 ટેકનિકલનું કોમ્બિનેશન આવે છે, તેના રિઝલ્ટ ખૂબ જ સારા છે. પણ ખેડૂત મિત્રો, આપણી પાસે જે અત્યારે છે તે છે સુદર્શન કંપની, જે બેસ્ટ એગ્રો લાઈફની બીજું ગ્રુપ છે. તેમાં પણ 3 ટેકનિક આવે છે. જો 3 ટેકનિકની વાત કરવામાં આવે તો ડાયફેન્થિરોન 18% આવે છે, ડાયફેનફ્યુરોન 5% આવે છે અને પાયરિફોક્સીફેન 8% આવે છે. ત્રણેયનું કોમ્બિનેશન આમાં આવે છે. ખૂબ જ સારા રિઝલ્ટ છે. તમે એક દવા વાપરશો, બધી પ્રકારની જીવાતનો નાશ કરી દે. આની જો પ્રમાણની વાત કરવામાં આવે તો 30 ml પ્રતિ પંપ નાખીને તમારે છંટકાવ કરવાનો છે. ખૂબ જ સારા રિઝલ્ટ છે. ખેડૂત મિત્રો, જો બીજા નંબરની દવાની વાત કરવામાં આવે તે છે ટોલફેન પાયરેટ, જે બધા ખેડૂત મિત્રો લગભગ જોતા હશો, વિડીયોમાં પણ જોયું છે અને નામ પણ સાંભળ્યું છે. તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે. પીઆઈ કંપનીનું કિફોન નામથી આવે છે. તેના રિઝલ્ટ ખૂબ જ સારા છે. હું તમને બાજુમાં તેમનો ફોટો પણ બતાવી દઉં, તમે જોઈ લેજો. તો મિત્રો, આનો જો આપણે ડોઝની વાત કરવામાં આવે તો 40 ml નાખી તમારે આનો સ્પ્રે કરવાનો છે. તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે. પછી આપણે 3જા નંબરની જે દવાની વાત કરી હતી તે હું તમને બતાવવાનું. તો ખેડૂત મિત્રો, જે 3જા નંબરની દવા છે તે છે કોરોમંડલ કંપનીની. કોરોમંડલ કંપનીનું કેનેસ્ટર કરીને આવે છે. તેમના પણ રિઝલ્ટ ખૂબ જ સારા છે. અને ટેકનિકની જો વાત કરવામાં આવે તો આમાં હેક્ઝીથિયાઝોક્સ 3.5 અને ડાયફેન્થિરોન 42% આવે છે. અને આમનો ડોઝની વાત કરવામાં આવે તો 25 ગ્રામ પ્રતિ પંપ નાખી જો આમનો સ્પ્રે કરશો તો તમારે બધી પ્રકારની જીવાત કઈ જોવા પણ જ નહીં રહે. અને આનાથી બીજું એક તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ સારી થાય, જેનાથી આપણા પાકમાં ગ્રીનરી પણ જોરદાર આવશે અને રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે. ખેડૂત મિત્રો, હવે આપણે જે વાત કરવાના છે 4થા નંબરની, તો 4થા નંબરની જે દવા છે તે છે યુપીએલ કંપનીનું અપાચે. બધા ઓળખતા જ હશો, અપાચે આવે છે. તેના પણ રિઝલ્ટ ખૂબ જ સારા છે. આમાં ફિફ્રોનિલ 15% આવે છે અને ફ્લોરિકામાઇડ 15% આવે, બે 15-15 આવે છે. આમાં તમારે થ્રિપ્સ, સફેદ માખી, લીલી પોપટી, ગરો, બધી પ્રકારની જીવાતનું નિયંત્રણ કરશે. બાકી જે બધી દવા છે એને લોંગ ટાઈમ રિઝલ્ટ મળશે, કારણ કે આમાં ફ્લોરિકામાઇડ જે 15% છે અને ફિફ્રોનિલ 15% છે. યુપીએલ કંપનીનું જે આવે છે, આની ડોઝની વાત કરવામાં આવે તો 16 ગ્રામ પ્રતિ પંપ નાખી એમનો સ્પ્રે કરવાનો છે. આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્રો, હવે લાસ્ટ જે આપણે 5મા નંબરની દવાની વાત કરવાના છે તે છે પ્રકૃતિ ક્રોપ સાયન્સ કરની તાકાત. જેમાં ટેકનિકની વાત કરવામાં આવે તો બાયફેન્થિરોન 47% અને બાયફેન્થ્રીન જે 9.4% એસસી ફોર્મમાં આવે છે. આમના ડોઝની વાત કરવામાં આવે તો 25 ml પ્રતિ પંપ નાખી અને આનો સ્પ્રે કરશો. આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે. બધી પ્રકારની જીવાતને નાશ કરશે. હવે ખેડૂત મિત્રો, અત્યારે આ બધા તમે ડોઝ કરતા હોય તો સાથે ગુલાબી ઈયળના પણ
તમારે રાઉન્ડ સાથે લઈ લેવો. એમાં તમારે કોઈ પણ જે ઈયળ નાશક આવે તેનો રાઉન્ડ લેવો. એમાં તમે વાત કરવામાં આવે તો ડેલ્ટામેથિન આવે છે, પ્રોફેનો સાયપર છે, ઇથિયોન સાયપર છે અને નકરું સાયપર 25% આવે છે. તે તમે કોઈ પણ સાથે જો લેશો તો ખૂબ જ સારા રિઝલ્ટ મળશે. ખેડૂત મિત્રો, જો સ્પ્રે કરતા જ હોય તો પછી આપણે અત્યારે ખૂબ જ સાપવા અને ફૂલ ભમરી લાગી છે તો તેને બચાવવા માટે પણ આપણે સાથે કોઈ પણ પીજીઆર અથવા તો એના માઇક્રોન્યુટ્રનનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણે સારું રિઝલ્ટ મળે. તો ખેડૂત મિત્રો, આજની માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા ખેડૂતને શેર કરી દેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.